ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? જય બજરંગબલી, જય સાઈનાથ. ચાલો તો આપણે મહાકાલના દર્શન માટે જવાના છે ઉજ્જૈન. કેમ કે આજે અમે રોકાયા છે ઇન્દોરમાં, અને કેમ કે ઇન્દોરમાં કેમ રોકાવું પડે છે અને ઉજ્જૈનમાં કેમ નથી લોકો રોકાતા તેના માટે તમને આગળની જાણકારી આપીશ. પણ ચાલો, અમે 3 વાગ્યાના બધા કમ્પ્લીટ થઈ ગયા છે. બીજા બધા મારા મિત્રો છે એ પણ બધા રેડી થઈ રહ્યા છે. અને ચાલો, આપણે અહીંયાથી 50થી 55 કિલોમીટર દૂર ઉજ્જૈન છે. તો ચાલો આપણે ફટાફટ નીકળીએ અને મહાકાલના દર્શન કરીએ, ને તમને જે કંઈ નવી અપડેટ હશે એ આપતો રહીશ. અકાલ મૃત્યુ વો મરે, કાર્ય કરે ચંડાલ કા, કાલ ઉસકા ક્યા કરે, ભક્ત હો મહાકાલ કા. જય મહાકાલ. ચાલો, તો આપણે મહાકાલના ગેટથી એન્ટ્રી કરી દીધી છે. ચાલો, આપણે જોઈએ છે અને એમના દર્શન કરીએ છીએ અને તમને પણ કરાવીએ છીએ. ચાલો, મહાકાલ કી જય મહાકાલ. ચાલો, સખત ભીડ છે પણ ચાલો આપણે જઈએ છીએ અને મહાકાલના દર્શન કરીએ છીએ. ચાલો, અમે ફૂલ હાર વરસાદી લઈ લીધી છે અને બધા જ અમારા ફેમિલી મેમ્બર અને અમારા ફ્રેન્ડ સર્કલ છે. ચાલો, આપણે જેવા ગેટથી એન્ટર થઈએ છીએ તેવા શિવલિંગની લાઈવ તમને ડિસ્પ્લે પાસે જોવાનું મળે છે. ચાલો, અહીંથી તમને પણ દર્શન કરાવી લઉં છું. ચાલો, તો અમે પણ લાઈનમાં ઊભા રહી ગયા છે અને સખત ભીડ છે. ચાલો, તમને પણ બતાવું, મારી પાછળ બી એટલી જ ભીડ છે અને આગળ પણ એટલી ભીડ છે. ચાલો, તો મહાકાલનું જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના માલવામાં શિપ્રા નદીના તટ પણ વિરાજમાન છે ઉજ્જૈન નગરી. અને ઉજ્જૈન નગરીમાં સ્થિત મહાકાલનું જ્યોતિર્લિંગ એ આપણું 12 જ્યોતિર્લિંગમાંનું ત્રીજું જ્યોતિર્લિંગ છે. આ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જે દક્ષિણમુખી છે. અલગ અલગ સદીમાં આ નગરીનું નામ બદલાતું રહ્યું છે. ઉજ્જૈની, અમરાવતી, તનકસંગા, અવંતિકા અને અત્યારે છે ઉજ્જૈન. વિષ્ણુ ભગવાનના જેટલા પણ અવતાર થયા હતા, વરા અવતાર, નરસિંહ અવતાર, રામ અવતાર અને કૃષ્ણ અવતાર, જે એ લોકોના સમયગાળામાં પોતપોતા એમના સમયે ઉજ્જૈન નગરીમાં આવ્યા હતા. દૂષણ દૈત્યનું વધ કરવા માટે અને એમના ક્રોધથી એક બ્રાહ્મણ બાળકને બચાવવા માટે ભગવાન શિવ અહીંયા પ્રગટ થયા હતા. આ રાક્ષસ અને એની સેનાને અહીંયા નષ્ટ કરી હતી. અને આ બ્રાહ્મણના આગ્રહથી જ ભગવાન શિવ અહીંયા જ્યોતિર્લિંગના સ્વરૂપમાં ઉપસ્થિત થયા હતા. પ્રાચીન કાળમાં ઉજ્જૈનમાં હજારો મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, એટલે જ ઉજ્જૈનને મંદિરની નગરી તરીકે ઓળખવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહ સિવાય અહીંયા 2 મહત્વના ભાગ છે. મંદિરના ઉપર ભાગમાં નાગચંદ્રેશ્વર, એમની માત્ર દર્શન નાગપંચમીના દિવસે જ કરવામાં આવે છે. અને નીચલા ભાગમાં ઓમકારેશ્વર સ્વરૂપમાં વિરાજમાન છે ભગવાન ભોળાનાથ. ચાલો, તો આપણે ઉજ્જૈનની જાણીએ છીએ થોડી રહસ્યભરી વાતો. ચાલો, તો મેં તમને શરૂઆતમાં તમને કીધું હતું કે અમે આજે ઇન્દોરમાં કેમ રોકાયા હતા. કેમ કે જે રહસ્યભરી વાતો આમાં જ છે. કેમ કે ઇન્દોરમાં રોકાવાનું કારણ એમ છે કે કોઈ બી રાજા, નેતા, ઉચ્ચ પદના કોઈ પણ વ્યક્તિ હોય છે તો ઉજ્જૈનમાં રોકાતા નથી. એનું કારણ છે કે ઉજ્જૈનનો રાજા એક જ છે ને એ રાજા છે મહાકાલ. હા, અને ઉજ્જૈનમાં મહાકાલના મંદિરના સામેથી કોઈ બી વરગડા ઉપર ઘોડા પાસે બેસીને સવારી કોઈ પણ કરતા નથી. કારણ કેમ કે અહીંયાનો રાજા તમને કીધું તે મહાકાળ એક જ છે. અને જે કોઈ આવો પ્રસંગ કે કોઈ બી આવું કરે છે તો પ્રાચીન કાળથી લોકો માન્યતા રાખે છે કે જે કોઈ મોટા પદનો રાજા હોય, મોટો સેલિબ્રિટી હોય કે વરરાજા હોય, એમનું ટૂંક સમયમાં પદ જાતું રહે છે. એટલે કહેવામાં આવે છે કે ઉજ્જૈન જગતનો એક જ માત્ર રાજા છે, એ રાજા છે મહાકાલ. ઉજ્જૈનમાં સંધ્યાની આરતી જ્યારે 6 થી 7ના ગાળામાં થાય છે ત્યારે ઘણા બધા પક્ષીઓ ઉજ્જૈન મંદિરની પરિક્રમા કરે છે. એ અત્યાર સુધી કોઈ જાણી નથી શક્યું કે આ પ્રદક્ષિણા શાના કારણે કરે છે. પણ તમે જ્યારે પણ ઉજ્જૈન આવો છો તો મહાકાલના મંદિરે 6 થી 7ના ગાળામાં સંધ્યાના સમયે આ દ્રશ્યો જોવાનું બોલશો નહીં. આખા બ્રહ્માંડમાં જેટલી પણ શિવલિંગો છે, આ મહાકાળનું એક શિવલિંગ એકમાત્ર એવું છે જે દક્ષિણમુખી છે અને કાળના મુખને કંટ્રોલ કરીને બેસેલા છે આપણા ભોળાનાથ, એટલે કે મહાકાલ. મહાકાલની સવારે 4 વાગે ભસ્મ આરતી થાય છે. એ ભસ્મ આરતી કોઈ આમ આરતી નહીં હોતી. એ મૃત વ્યક્તિના ભસ્મથી ભસ્મ આરતી કરવામાં આવે છે. બિભત્સ ઉજ્જૈનનો મહાધાર્મિક પર્વ છે. દર 12 વર્ષે અહીંયા કુંભનો મેળો ભરાય છે. પુરાણોમાં વર્ણિત કથાને આધારે સમુદ્ર મંથન વખતે અમૃત લઈ જતી વખતે
અમૃતના 4 ટીપા કલશમાંથી પૃથ્વી ઉપર પડ્યા હતા. એ જ જગ્યા હરિદ્વાર, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈન હતી. ત્યારથી જ આ જગ્યા ઉપર કુંભના મેળાની પ્રથાઓ શરૂ કરવામાં આવી હતી. તમારે મહાદેવનો અનુભવ કરવો હોય તો ઉજ્જૈન નગરીમાં જરૂરથી પધારજો. એ અમે તમને આજે જણાવીએ છીએ. અમે તો ઉજ્જૈન નગરીમાં આવીને અમને તો મહાદેવનો અનુભવ થઈ ગયો છે, પણ તમે પણ જ્યારે આવો ત્યારે મહાદેવનો જરૂરથી અનુભવ કરજો ને તમને ખરેખર અનુભવ થશે. ઉજ્જૈનમાં હર્ષદી પીઠ આવેલું છે અને વિક્રમાદિત્યનાથના કુળદેવી પણ છે. અને જ્યારે પણ તમે ઉજ્જૈન આવો છો તો હર્ષદી માતા શક્તિપીઠના દર્શન કરવાનું ભૂલશો નહીં. ઉજ્જૈનમાં હરસિદ્ધિ શક્તિપીઠ આવેલું છે અને રાજા વિક્રમાદિત્યનાથના આરાધ્ય દેવી પણ છે. ઉજ્જૈનમાં તમે જ્યારે પણ આવો છો તો બધા જ ભગવાનની પ્રતિમાઓ તમને જોવાની મળી જશે અને દર્શન પણ થઈ જશે. ખરેખર અહીંયા મહાદેવનો અનુભવ તમને થાય છે. અમે તો મહાકાલના દર્શન કરી લીધા છે. અને ચાલો હવે તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો છે અમને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. ચાલો આપણે મળીએ કોઈ બીજા વિડીયો સાથે. હા, અને કાલ ભૈરવનો વિડીયો મેં તમને અલગથી બતાવીશ.